નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। વડોદરાને મળ્યું આધુનિક ઈ ટ્રાન્સપોર્ટનું નવું યોગદાન। વડોદરા શહેરને પ્રદૂષણ મુક્ત અને આધુનિક જાહેર પરિવહન સુવિધા પૂરી પાડવાના હેતુથી આજે 30 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે રિબિન કાપી બસોને લોકાર્પિત કરવામાં આવી। આ તમામ ઇલેક્ટ્રિક બસો સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ, પર્યાવરણ મૈત્રી અને દિવ્યાંગજનો માટે વ્હીલચેર એક્સેસિબિલિટી જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે। લોકાર્પણ બાદ મહાનુભાવો દ્વારા બસમાં સવારી કરી મુસાફરોને ઉપલબ્ધ કરવામાં આવનાર સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટનો લાભ માત્ર વડોદરા શહેર પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં શહેરની આસપાસ આવેલા તાલુકાઓ સુધી પણ આ ઇલેક્ટ્રિક બસ સેવા વિસ્તારવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલ વડોદરાને સ્વચ્છ, હરિત અને આધુનિક શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડોદરા।